તમે જોઈ શકો અંકિતભાઈ માટે કઈ પેટો લઈને આપણે આવી ગયા. તમે જોઈ બાટલા તું બાટલા આવા પેલા 2 બાટલાથી ખોયા મોટા બાટલા તમે ઘેર તું લઈને નાખી રાખતું તું હું સ્વાગત છે ના બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? સવારમાં આપણે નહીં ધોઈ રેડી થઈ ગઈ છે ને વાગવામાં તો જાય તમે બતાવી દઈએ કાંઈ. સવારમાં વાગે કાંઈ 6 સાડા 6 થાય છે. આપણે જો કાંઈ 6:30 થાય અને કાંઈ તમે જો આજ છે દશામાનો બીજો દિવસ એટલે કાંઈ હા દશામાનો બીજો દિવસે કાંઈ તમે જો બધી તૈયારી ચાલુ છે. હવે કાંઈ આરતી કરવાની છે એટલે કાંઈ સવારે કારણે હોજ કંઈ તે 2 ટાઈમ કરવાની હોય કાંઈ આરતી સવારે અને હોજ તો કાંઈ તમે જો તમે ભાઈ તો નહીં તો રેડી થઈ ગયો છે. કાંઈ વહેલા ઉઠતા કેમ કાંઈ દશામાની આરતીને એવું કરવાનું એટલે કોઈ વહેલા ઉઠી જઈએ અને કાંઈ પછી આરતીને એવું કરવાનું છે તમે જોઈ શકો છો. પછી કાંઈ આપણે આરતીને એવું કરી લઈએ પછી કાંઈ આપણે હોટલે બી જવાનું છે કાંઈ ફટાફટ. દશામાની વાર્તા તો થઈ ગઈ છે અને કાંઈ હવે કરીએ છીએ કાંઈ આરતી તમે જોઈ શકો છો. કાંઈ દશામાની આરતી ચાલુ કરીએ અને આપણે આરતી કરી લઈએ ગઈશ. કાલના બ્લોગમાં તમે જોઈ જશે. હા નાહી દો ચલો કઈ પેલા ફોન આપણે આરતી કરી નાખીએ પેલા. ગુડ મોર્નિંગ જય માતાજી. જીતે ગુડ મોર્નિંગ જય માતાજી. પછી ગુડ મોર્નિંગ જય માતાજી. તો ફાઇનલ કહીએ તો ચા ગરમ થતો હતો અને હવે જઈએ છીએ આપણે હોટેલે કઈ આપણે તો અંકિત લઈ ગયો લઈ જવાનું ને ગયા હતા હોટેલે અને ગાઈસ અંકિત હતા એ ગયા ગાઈસ ઘરે ગયા છે ગાઈસ. તમે જો ચા બાર અંકિત બે મેં કીધું કઈ ગયા હતા વહેલા એ કાંઈ યુસન બધું કમ્પ્લીટ એમએસ કરી પછી આપણે ચા પીવાનું છે. તો ચલો ગાઈસ ચા પી લઈએ પહેલાં. અને ગાઈસ મેં તો સિંગ ખાધી છે સાંકળી નહીં ખાધી તો ગાઈસ સિંગ ખાધી છે. હવે ચા મોરું ના લાગે તો સારું છે. પાણી પી લો ને ગુંટો બાબુ મોડી લાગે બાટલો લાવે અંકિત ને એનો સિંગ ખાઈએ તો મોડું મસ્ત લાગે બધું. દૂધ ને વિમલ પડે સંદે તેલો મેં ખાઈ ગયા ચા પીએ હવે. બેન્ડેજ તો અંકિત જ પતા રમાડે છે લગે બધું લાગે છે. ચાલો કઈ ચા બા પી લઈએ આપણે તો ગયા ઘરે જમવા. હા તો કઈ આપણે જમવા કઈ તો ટીવી ચાલુ કરીએ આપણે વાગવામાં કઈ 11 વાગવા આવી ગયા કઈ આપણે આવી ગયા ઘરે કઈ આજ તો બને છે ગઈ ખીચડી બટાકાનું શાક હતો બટાકા ડેડો કઈ બટાકાનું શાક બનાવ્યું છે અને ગાઈસ રોટલી બનાવી છે. ગાઈસ પડીકું લાવ્યા હતા તો ખાવા એટલા મેં શું ખાઈ પડે તો ગાઈસ આપણે ઉપવાસ એટલે ગાઈસ એકઠા ખાલી તાજ ખાવાનું વધે નહીં ખાવાનું. ટીવી ચાલુ કર ને તો ચાલો કઈ ફોનમાં ચાલશે મેં કે ભાઈ જમીન પાછા જઈએ આપણે માટે
આપણે તો જઈએ છે હવે હોટલે, ઘરેથી જમીન નીકળી ગયા અને ગાય ત્યાં પાછળ ડબ્બો પડ્યો છે તો નહીં દેખાતો હોય તો, અને ગાય પાંચ ડબ્બો પડ્યો એને ગાય મીકવાનું છે દહીંનું દળા મળે એટલે ઘંટી તમે જો ગાય આગળ ગાડી ફોર્ચ્યુનર ગાય તમે જોઈ શકો તો આપણે આવી ગયા છે હોટલે, અને ગાય તમે જો દહીંના પછી ચિઠ્ઠી તો લઈને આવતા રહ્યા. બાજરી નહોતું ગાય દહીંનું, અને ગાય તમે જો પપ્પાને ગાય મમ્મી તો ગાય બેઠો ને આપણે તો જમીન આવતા હતા ગાય હોટલે. લ્યો ભાઈ हाँ विमल लेता हूँ तो गाइस विमल लेने जाने को रे બે લાવી દો બે એક ની પડી બસ તો બે થઈ જાય તો લાવ લેતા હું બે ને તો ભાઈ કહે હવે જે થાય વિમલ લા લે આ જોનું વાઘું ને છે કડવો ને ફસાઈ જાય કયા ગોમ નહીં અરે તો એકમ બેઠ્યા હતા પણ મન નહીં લાગતું કે વરસાદ બેહવા દે ગાઈસ. મસ્ત એકમ બેઠા હતા ને ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો. જો હું વાળો ઠંડુ જેમ લાગે તમે જોઈ પાછળથી વરસાદના છોટા પડતા એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ચાલો બેહવાને થોડી વાર એકદમ મસ્ત ઠંડો મસ્ત આનંદ વરસાદ તમે ચેક કરી શકો છો ફેમિલી. એવા ખાલી મોસમ તો ગાઈસ આવું હોય તો જ મજા બેહવાની એકદમ મજા આવી જાય. ચલો ગાઈસ મસ્ત દેખાતો પલળીએ થોડો તો પલળીએ એટલે ગાઈસ બહુ નથી પલળવું બહુ મોદું પડે એટલા માટે થોડું પલળીએ મસ્ત રહે બાકી જીતાડીએ આપણી હોટલ છે ને યાર જો અરે નહીં યાર એકદમ મસ્ત આપણો વરસાદ પડે. ફાઇનલી ગાઈસ એક કાંડ થઈ ગયો છે આપણા અંકિતભાઈ નોકરી પર અને ફોન આવ્યો અને વાગા હતા ગાઈસ 6 અને ગાઈસ અંકિતભાઈ ફોન આવ્યો એમ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયો ઇન્કવાયરી બાઇકમાં પેટ્રોલ આવવા જવાનું હતું. જો રિક્ષા લઈને જઉં છું ગાઈસ પેટ્રોલ લેવા અને ગાઈસ અહીંથી જે પાછું ગોકુલપુરાથી પુરાય ગેસ. તમે જો આપણે રિક્ષામાં ગેસ નહીં ગાઈસ બોલો ગેસ નહીં બાઇકમાં પેટ્રોલ નહીં સિસ્ટમ નહીં તો અહીંથી એવું તમે એવું હોય કે તો અહીં ના લઈ લેવા પેટ્રોલ કાંઈ ચિકન બાટલામાં હાલત નહીં હતા એ ખબર નહીં એક બોટલમાં હાલ પેટ્રોલ એટલે અહીંથી બોટલમાં પેટ્રોલ લઈને પછી અંકિતભાઈ પહેલાં ગેસ પૂરા જાય પછી ગેસ પૂરા અંકિતભાઈ પેટ્રોલ નાખવા જાય બાઇકમાં. પેટ્રોલ આપણે લઈ લીધું છે અને ગાઈ તમે જો 2 બોટલ લઈને આવ્યો તો ગાઈ આ બોટલમાં નોઝલ ના આવે તો પછી બોટલો ગોતવાનું થાય છે. પછી મને તો ખબર હું 1-2 વાર આવ્યો એટલે ગાઈ મને ખબર પછી આપણે મેકી દઈએ પાછળ અને આને ભરાઈ દઈએ આગળ તો ગાઈ પેટ્રોલ છે બહુ ખાચું પડે અમારું તો પડી ડોકરા. ચલો ગાઈ ફટાફટ જઈએ આપણે અંકિતભાઈ જોડે ગેસ પંપે ડાયરેક્ટ જઈએ આપણે ઇન્કવાયરી અંકિતભાઈ પિકઅપ કરવાના પેટ્રોલ હાલવા. આપણે ગેસ પંપે તો આવી ગયા છે અને ફટાફટ ચલો ગેસ પુરાવી દઈએ અને પછી આપણે જઈએ અંકિતભાઈને લેવા માટે અને હાલવા માટે પેટ્રોલ. તો ગાઈસ હું અંડર બ્રિજ વટ્યો ને તો ગાઈસ મારા ધોકા કપ રિક્ષા કાઢવી પડી જેમ ગાઈસ જબરી ભીડ હતી તો ગાઈસ મેં સોળી મેં તમારે છે ને ઉભા તમારે કલાક 2 કલાક તમે ભરેલો સાઈડ હાલો સાઈડ તમે જતા રહો તો ના થઈ અંકી આપણે જવાનું પણ ગાઈસ અંડર બ્રિજ ઉપર જવું પડે તો સાધન આવે ગોકુલપુરા બાજુ સાધન આવે અને આ બાજુ બહાર નીકળે તો ભોજનગર સાધન આવે તો ફટફટ વિડીયો લેતા હોય પહેલાં એટલે આપણે મંદિરે મોકલી દઈએ પછી ગમે એટલા વિડીયો ઉતારીએ. ભોજનગરમાં હોય તો જબ્બર સાધન ચાલતું જાય નોકરીવાળા ગયા સુધી તમે જો આપણે ઇન્કવાયરી પોકવા આવી ગયા કીધું માટે ગાઈસ પેટ્રોલ લઈને આપણે આવી ગયા. તમે જોઈ ચોઈ લાવો ગોકુલપુરા લાવો બીજા દુકાનથી લાવો તારા હાલ જ ને. તો ફાઇનલ કહી તમે અંકિતભાઈ તો કઈ જાઓ પેટ્રોલ નાખશે બાઇકમાં પેટ્રોલ પતી ગયું એટલે કંઈ આપણે ધનનું લઈને આપણે પૈસા લાવ્યા હતા કાંઈ બાઇકમાં પેટ્રોલ આવવા માટે સિસ્ટમ કીધે બાઇકમાં પેટ્રોલ નાખી દીધું છે. ચમ ધક્કો મારો પણ એટલે આ ધક્કો તું મારું બેજો બાઇક બાજુ ત્યાં ના કરે. ફાઇનલી કઈ બાટલા તું બાટલા આવે પેલા 2 બાટલાથી ખોયા મોટા બાટલા તને ઘેર તું લઈને નાખતું રાખતું તું હું કાય નહીં તો લે પણ તું 2 બાટલા મારું બાટલા વધુ બાટલા જ ના મળી પણ બાટલા 600 નાખવાના 2 બાટલા તો છે મને કે સાચું ઘેર પડે હા તો તને ઘેર કા લઈ ગયો કોઠાઈ ના લેવાય ઘેરથી હોટલ આવે તો ખબર નહીં પડતી કાય ને વાત જ નહીં. લે ધક્કો મારું ને તું ધક્કો મારે ને તું હું ચાલુ કરું પેલા રીતે થાય કરો બાઇક ચાલતું નહીં ગઈ શું થયું ખબર નહીં આવતું નહીં
તો ગાઈસ બાઇક ચાલુ થતું નહીં આવું સેન્સર ના ખાવા કોઈ આવતું નહીં કશું બાઇક એમાં સિસ્ટમ થઈ જવાનું લાગે તમે જો આપણે આવી ગયા વાવલવાળા ફાટા ગઈ અને ગાઈસ તમે જો ટ્રાફિક થાય છે અને એક ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો તમે જો આપણા જે રિક્ષામાં પણ ગાઈસ આ ટુ વ્હીલરવાળા હોય તમે જો બધા એકદમ સોયલો ખોરે અને ગાઈસ અમે અંકિતભાઈ તો જ્યાં ગાઈસ એમ ડાયરેક્ટ ઘરે મોકલ્યા કે તમે ડાયરેક્ટ ઘરે જ જો અને તમે જો ગાઈસ એકદમ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો જો તમે ગાઈસ ખાલી ટ્રાફિક જો બીજું કંઈ નહીં ગાઈસ ટ્રાફિક ફૂલ એટલે ડાયરેક્ટ આપણે જતા રહીએ આપણે હોટલે પછી હોટલે છે ડાયરેક્ટ ઘરે તમે જોઈ શકો ગાઈસ છે કોણથી ગાઈસ ટ્રાફિક હતો ફાટક બંધ એના કારણે ટ્રાફિક જોવો ગાઈસ એટલે આપણે ઘરે તો આવી ગયા હતા અને દશામાની આરતી એવું કરી નાખ્યું છે અને ફાઇનલ ગાઈડ હવે જઈએ પપ્પાને નોકરી મૂકવા માટે આજ ગાઈડ મોડું થઈ ગયું તમને ખબર છે ગાઈડ પેટ્રોલ આવી એટલે ગાઈડ મોડું થઈ ગયું તો ગાઈડ ફાઇનલ ગાઈડ હવે જઈએ છીએ આપણે પપ્પાને નોકરી મૂકીને પછી ગાઈડ ફટાફટ અત્યારે જો ઘરે બ્લોગનું એડિટિંગ કરવાનું બાકી છે